બાજુમાં ઉભેલા દાદા, ઓળખો છો આ દાદાને? આપણે એમની સાથે વાતચીત કરી હતી BS9ના માધ્યમથી, કે જ્યારે રાત્રે એમને જામીન મળ્યા હતા, એ જેલમાંથી છૂટ્યા હતા, ત્યારે એમનું ઇન્ટરવ્યૂ લેવા માટે હું ગઈ હતી. એ દાદાને ખબર ન હતી કે એ ઘરે પહોંચે ને એ પહેલાં જ એમના એક દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. 1 વર્ષ પહેલાં એક જમાઈનું અને એક દીકરાનું મૃત્યુ થયું હતું, ને પાછું જ્યારે ઘરે પહોંચ્યા એ પહેલાં એક દીકરાનું એનું મૃત્યુ થઈ ગયું હતું, એને ખબર જ નહોતી. અને અહીંયા આવ્યા પછી એમને ખબર પડી હતી. દાદા, અહીંયા પહોંચ્યા ત્યારે શું હાલત શું થઈ હતી, તમને ક્યારે ખબર પડી? બહુ છે કે મને તો કોઈ બેન ખબર હતી નહીં. હું તો જેલમાં હતો, 10 વાગે છૂટ્યો. આ તો ઘરના મારા હતા અને આ છોકરો ઓફ થઈ ગયો. પછી મને તો સવારે ખબર પડી આ બધી જમાઈની છોકરાની. પછી તો કોને એમને ટવળીને રાત કાઢી બેન. એવો સમય બજાડ્યો વગર ગુને, નહીં કાંઈ લેવું દેવું. એની અંદર 3 મહિના જેલ પાસ ભોગવવું જોઈએ.